ભરૂચમાં દૂધધારા ડેરીનું પરિણામ જાહેર થયું। નાંદોદ પશ્ચિમ બેઠકથી ઘનશ્યામ પટેલની 2 મતે જીત થઈ। ઘનશ્યામ પટેલ સહિત આખી પેનલ અહીં જીતી ગઈ છે। ઘનશ્યામ પટેલના સમર્થકોમાં ખુશીનો માહોલ છે, ત્યારે મની પાવર સામે ઈમાનદારીનો પાવર જીત્યો છે તેવું નિવેદન ઘનશ્યામ પટેલે આપ્યું। તો ગરુડેશ્વર બેઠક ઉપરથી ભારતીબેન બારિયાની જીત થઈ છે। નાંદોદની પૂર્વ બેઠક ઉપર નિકુંજ પટેલની 8 મતે જીત થઈ છે। ભરૂચ ઝઘડિયા બેઠકથી જશુ ભરવાડની જીત થઈ છે, તો ઝઘડિયા વાલિયા નેત્રંગ બેઠક ઉપરથી સુમિત્રા વસાવાની જીત થઈ છે। અહીં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળતા રાજ સામે આવ્યું। રાજ સંજય કુમારની જીત થઈ। ભરૂચ વાગરા આમોદ બેઠક ઉપર આ ટાઈ થઈ હતી। ત્યારે આ તરફ અંકલેશ્વર બેઠકથી હિરેન પટેલની જીત થઈ છે, તો સાગબારા બેઠકથી મસરા વલવીની જીત થઈ છે। ડેડિયાપાડા બેઠકથી નર્મદા વસાવાની જીત થઈ અને જંબુસર બેઠક ઉપરથી ચંદ્રકાંત પટેલની જીત થઈ છે। તો આમોદ જંબુસર બેઠક ઉપર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે। અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર દેસાઈની 2 મતે અહીં જીત થઈ છે। ભાજપના 2 નેતાઓના જૂથ આમને સામને હતા, ત્યારે ઘનશ્યામ પટેલ સામે અરુણસિંહ રાણા મેદાને હતા। બીડીપીના મહેશ વસાવાએ બીજેપીને ટેકો પણ જાહેર કર્યો છે। ભરૂચમાં દૂધધારા ડેરીનું પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેના રિઝલ્ટ આ પ્રમાણે છે કે નાંદોદ પશ્ચિમ બેઠકથી ઘનશ્યામ પટેલની 2 મતે જીત થઈ છે અને તેમની સહિતની પેનલના 9 ઉમેદવારો પણ જીતી ગયા છે, જેથી સમર્થકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। जो धारासभ्य तरीके जे काम करे छे, बैंक में चेरमेन तरीके जे काम करे छे ए अलग विषय छे। साहेब दूधधारा डेरी एना मतदारोए अमारी पर विश्वास मूक्यो छे અને ક્લિયર કટ મેન્ડેટ અમને પ્રજાએ પણ આપી દીધો છે કે વાગડા હોય કે જંબુસર હોય કે નર્મદા હોય।